નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય સાવલિયા ગુરુકૃપા એગ્રો વતી હાલ હું એક ડુંગળીના ફિલ્ડ ઉપર આવી ગયો છું અને ડુંગળીના ફિલ્ડ ઉપર રિઝલ્ટ જોવા આવેલું છું કે આ રિઝલ્ટ કેવું છે. આ 10 દિવસ પહેલાં આ અંદર પણ નેમાપ્રો નામની પ્રોડક્ટ, પ્રોટેક્ટિવ કંપનીની નેમાપ્રો નામની પ્રોડક્ટ આ ફિલ્ડની અંદર આપેલી છે. તો આ ફિલ્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં બાફીઓ આવી ગયો હતો અને એ પ્રોડક્ટ આપણે 10 દિવસ પહેલાં પીવડાવી હતી અને હાલ જોવાતા અત્યારે બાફીઓ હાવ નાબૂદ થઈ ગયો છે. જે જૂનો છોડ છે એ જ છે, નવો કોઈ છે નહીં. તો હાલ આપણે ખેડૂત સાથે જ વાત કરીએ કે એને કેવું રિઝલ્ટ મળ્યું. જીતુભાઈ, તમારું નામ અને ગામ કયો? જીતુભાઈ રૈયાણી, દેવળકી ગામ. તો તમે બાફીઓ તમારે કેવો આવી ગયો હતો આની અંદર? બાફીઓ વધારે પડતો હતો હા, અને આપણે જે દવા મારી હમ, તે પછી બાફિયાનું રિઝલ્ટ સારું મળ્યું છે આપણને. હા, ઊભું રહી ગયેલું છે હા, હા, કે એક પણ છોડ નવો હવે નથી. બરોબર જે છે. જૂના છોડ છે એ છે, હમ, નવો બાફીઓ અત્યારે દેખાતો નથી. હા, હા. અને બીજું તમને શું જોવા મળ્યું કે પાયા પછી બીજી કઈ ડુંગળીની અંદર ગ્રીનહરી આવી, પીછડીઓ હા. પીળી પડતી બંધ થઈ ગઈ? પીછળીઓ ઓછી પડી છે પીળી, હા, હા, અને ગ્રીનરી સારી છે અને ગાંઠિયાની સાઈઝમાં સારું છે. હા, હા. અને જે તો છોડ છે એ બધા વિકાસ કરવા માંડ્યા એમ. હા, હા. તો જે તમારી 10 દિવસ પહેલા ડુંગળી હતી અને અત્યારની આપણે જોતા તમને કેટલો એમાં ફરક લાગે છે કે કેવડું તમને રિઝલ્ટ મળ્યું છે? ના, ઘણો ફેર છે. તો આપણે બીજા ખેડૂતને ભલામણ કરી ના. શકીએ કે ભાઈ અત્યારે હાલની અંદર બાફિયાનો ડુંગળીની અંદર બહુ પ્રશ્ન છે, તો જાજી એવી પ્રોડક્ટ થઈને બાફિયો અત્યારે અટકતો નથી, ગમે એવું કરવા છતાં, ઓછા ખર્ચા કરવા છતાં. પણ આ પ્રોડક્ટ આપણે હાવ નજીવા ખર્ચે તો સારું રિઝલ્ટ આપે છે. તો આપણે ખેડૂતને ના. શું કહીએ? છટાય આ દવા જ પવાય, હા, હા. કારણ કે આ દવાનું રિઝલ્ટ સારું છે. બીજી તમે જેથી ઘણા આની કરીને અંદર બીજી પ્રોસેસ કરેલી છે પણ એમાં બાફિયાનું બાફિયો રિઝલ્ટ અટકો મળ્યું નથી. નથી અને પછી છેલ્લે તમે મારી પાસે આવ્યા હતા ને આ આપણે પ્રોડક્ટ વાપરી પાઈ દી પછી અત્યારે હાવ નાબૂદ થઈ ગયો છે. તો નાબૂદ માનો થઈ તોય ગયું. હા, જે જૂનો છોડ છે એ જ છે, નવો છોડ ક્યાંય છે નવો નહીં. નથી અત્યારે ક્યાંય. નમસ્કાર.